લોકસભા ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો અંતિમ ઘડીએ અંતિમ પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ અમદાવાદમાં રાજપૂત સમાજના લોકોએ રેલી કાઢી રૂપાલાનો વિરોધ દર્શાવ્યો હતો। નરોડાથી વસ્ત્રાલ સુધી રાજપૂત સમાજના 36 કોમની રેલીનું આયોજન કરવામાં આવ્યું। 500 કાર અને 1100 બાઇક સાથે ધર્મરથ નામથી રેલીનું આયોજન કર્યું। ક્ષત્રિય સમાજમાં રૂપાલા પ્રત્યે રોષ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં ગ્રામજનોનો સખત વિરોધ। સુખપુર ગામે ગ્રામજનો દ્વારા ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી મતદાન બહિષ્કારના શપથ લીધા। ગ્રામજનોએ ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી આગામી 7 તારીખે સુખપુર ગામના રહેવાસીઓ મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી છે। કોંગ્રેસના મેનિફેસ્ટો મુદ્દે ભાજપના આરોપ પર કોંગ્રેસે જવાબ આપ્યો છે અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા। અમદાવાદ આવેલા કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે દાવો કર્યો કે કોંગ્રેસનું ઘોષણાપત્ર ક્રાંતિકારી છે, તેમાં તમામ વર્ગની વાત કરાઈ છે, પરંતુ ભાજપ કોંગ્રેસના મેનિફેસ્ટો અંગે ખોટા પ્રચાર કરી રહ્યું છે। આ ઉપરાંત સુપ્રિયા શ્રીનેતને એવું પણ કહ્યું કે કોંગ્રેસની સરકાર બનશે તો અમે જાતિગત જનગણના કરાવીશું। જાતિગત જનગણના કેમ જરૂરી છે તે અંગે પણ સુપ્રિયા શ્રીનેતની સ્પષ્ટતા। લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જિલ્લામાં 1960 બૂથ મતદાન મથકો પર 4 પોલિંગ પાર્ટી બનાવાઈ છે। આ સાથે 1452 પોલીસ, હોમગાર્ડ, 2558 18 લોકેશન પર SRPFના જવાન તૈનાત રહેશે। આ તરફ આણંદમાં ચૂંટણીને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો છે ત્યારે આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે। કાસ્ટિંગની વાત કરીએ તો ટોટલ 1773 મતદાન મથકો પૈકી 888 મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે અને આ મતદાન મથકોનો લાઈવ ટેલિકાસ્ટ મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીની કચેરી અને ECI પણ જોઈ શકે છે અને અત્રે પણ એક કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણીને હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સાબરકાંઠા ચૂંટણી વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ દેવામાં આવ્યો છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મતદારો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। સાબરકાંઠામાં 1279 મતદાન મથકો અને અરવલ્લી જિલ્લામાં 1047 મતદાન મથકો નિશ્ચિત કર્યા છે। તમામ મતદાન મથકો પર ફર્સ્ટ એડ કિટ, ORS સહિતની વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે। તમામ વ્યવસ્થા મતદારોને કોઈ મુશ્કેલી ન પડે, જ્યાં આગળ છાંયડાની જરૂર છે ત્યાં આગળ મંડપ, પાણીની વ્યવસ્થા પણ આપણે મતદાન મથક ઉપર ગોઠવેલી છે। હીટ વેવને ધ્યાનમાં રાખીને આપણે દરેક મતદાન મથક ઉપર એક આશા વર્કર બેનને આપણે ડ્યુટી આપેલી છે। એ તમામ પ્રાઇમરી દવાઓ સાથે, ORSના પેકેટ સાથે એ બૂથ ઉપર રહેશે। પેરામિલિટરી ફોર્સ પોલીસનો ઉપયોગ કરી અને 200થી વધારે ફ્લેગ માર્ચ, રૂટ માર્ચ કરી છે અને લોકોનો વિશ્વાસ સંપાદન કરે તેવી પ્રક્રિયા હાથ ધરેલી છે। પોલીસની કામગીરીની વાત કરું તો સાબરકાંઠા જિલ્લાની જે સરહદો છે એ રાજસ્થાન સાથે જોડાયેલી છે। 185 કિલોમીટરનો સરહદી વિસ્તાર છે। ત્યાં અમે 10 જેટલી ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત કરી હતી, જેના પર CPMF, પોલીસ અને હોમગાર્ડની અમે ફાળવણી કરેલી હતી। તમામ ચેકપોસ્ટ પર CCTV કેમેરા પણ લગાડેલા છે। લોકસભાની મહાપર્વમાં સૌએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ભરૂચ કલેક્ટરે અપીલ કરી છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ તમામ મતદારોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે। એક પણ મતદાર મતદાન કર્યા વિના બાકી ન રહે, જેને અનુસરી લોકશાહીમાં દરેક મતોનું મૂલ્ય અને નાગરિક તરીકે મતદાનની નૈતિક ફરજ નિભાવવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો। એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ। જ્યારે આટલી સુવિધા ઊભી થઈ રહી છે ત્યારે અમે નાગરિકોને ખાસ અપીલ કરું છું કે મેક્સિમમ નંબરમાં આપણે મતદાન કરીએ। બધા લોકો આપણા પરિવાર સાથે મતદાન કરીએ। આપણા પરિવારનો પ્રસંગ છે। આ તરફ સુરતથી મહત્વના સમાચાર। હિન્દુવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર રચવાનો કેસ, આરોપી મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર। સુરત ક્રાઇમ બ્રાન્ચે મૌલવીને કોર્ટમાં રજૂ કર્યો હતો। મૌલવીએ સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા, હૈદરાબાદના ધારાસભ્ય રાજાસિંહ અને ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માની હત્યાનું કાવતરું કર્યું હોવાનો દાવો છે। મહત્વનું છે કે ઉપદેશ રાણાને અવારનવાર ઇન્ટરનેશનલ કોલ મારફતે જાનથી મારી નાખવાની ધમકી મળતા તેમણે ફરિયાદ નોંધાવી હતી, જે બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો। અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે મૂળ કામરેજના કઠોરનો રહેવાસી આરોપી મૌલવી સોહેલ તિમોલ આતંકી કનેક્શન ધરાવનારા પાકિસ્તાનના
ડોગર અને નેપાળના શહેનાઝના સંપર્કમાં હતો અને મૌલવીને 1 કરોડ રૂપિયાના હિન્દુવાદી નેતાની હત્યાની સોપારી આપવામાં આવી હતી. આ ઉપરાંત સોહેલે ઓનલાઈન ગેમ મારફતે પાકિસ્તાનથી ઘાતક હથિયાર પણ મંગાવ્યું હોવાનું સામે આવ્યું. તો સોશિયલ મીડિયા મારફતે પણ બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા મૌલવી કમેન્ટ કરતો હતો. ખાસ કરીને હિન્દુ ધર્મ, દેવી દેવતા, રાષ્ટ્રધ્વજને મોફ કરી શેર કરતો. ક્રાઇમ બ્રાન્ચને મૌલવી પાસેથી લાઓસ દેશનું ઇન્ટરનેશનલ સિમ કાર્ડ પણ મળ્યું છે. આમ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ પણ સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડની માંગણી કરી. હવે તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. હિન્દુ સંઘના નેતાઓની હત્યાનું કાવતરું કરનાર એક મૌલવીને સુરતના કામરેજ પાસે આવેલા કઠોળ ગામથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. જો કે આ મૌલવીનું પાકિસ્તાન કનેક્શન જે રીતે સામે આવ્યું હતું, જેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચે આજે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખાસ કરીને મૂળ કામરેજના કઠોળનો રહેવાસી સાહેલ પાકિસ્તાનના ડોંગર અને નેપાળના શહેનાઝના સંપર્કમાં હોવાનું વિગતો સામે આવી છે. હિન્દુ નેતાઓનું હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. મૌલવી સોહેલ 1 કરોડ રૂપિયાની સોપારી લીધી હતી. ખાસ કરીને આંતકી કનેક્શન જે રીતે સામે આવ્યું છે, પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે, જેને લઈને પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હિન્દુ ધર્મ વિશે મૌલવી અભદ્ર કોમેન્ટ કરી વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર મૂકતો હતો. બે કોમ વચ્ચે દુશ્મની થાય તે પ્રકારના મેસેજો ફેલાવવાનું કામ કરતો હતો. સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો કરતો હતો તેને લઈને આ મૌલવી ઉપર પોલીસની લાંબા સમયથી નજર હતી. ખાસ કરીને જે પ્રકારે પોલીસ તપાસમાં આંતકી કનેક્શન ધરાવતા તત્વોની ઓળખ ન થાય તે માટે તે અન્ય દેશોના સિમ કાર્ડ પણ રાખતો હતો. ખાસ કરીને જે પ્રકારે મૌલવીના પાકિસ્તાન અને કહી શકાય નેપાળના કનેક્શન સામે આવતા પોલીસે હવે તપાસ તેજ કરી છે અને કહી શકાય કે 1 કરોડ રૂપિયાની સોપારી લઈ હિન્દુ સંઘના 2 થી 3 નેતાઓની હત્યાનું કાવતરું રચ્યું હતું. જોકે તમામ મુદ્દાઓ પર તપાસ કરવા સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કેમેરામેન ભરત બંપટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. હજુ ભીષણ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. અમદાવાદમાં 43 ડિગ્રીનું ટોર્ચર. માથું ફાટી જાય એટલી હદે ભીષણ ગરમી પડી રહી છે. આકાશમાંથી વરસતા અગનગોળા લોકોને અકળાવી રહ્યા છે અને આ દરમિયાન હવામાન વિભાગે ડરામણી આગાહી કરી. ગરમી અંગે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 2 દિવસ બાદ સતત 3 દિવસ સુધી ભીષણ ગરમી પડશે. રાજ્યમાં 6 થી 8 મે દરમિયાન ગરમીનો પ્રકોપ વધે એવી શક્યતા છે. 7મી મે અમદાવાદ, गांधीनगर, वडोदरा में पारो 42 થી 43 डिग्री पहुंची सके છે. तो आने वाले 2 दिनों में मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज होगा मैक्सिमम टेम्परेचर में. और हीट वेव वार्निंग की बात करेंगे तो हीट वेव वार्निंग सौराष्ट्र और कच्छ के रीजन के लिए आइसोलेटेड प्लेसेस पॉकेट्स में दिया गया है. એપ્રિલના અંતમાં શરૂ થયેલો ગરમીનો રાઉન્ડ હજુ પણ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, ગીર સોમનાથ, ભાવનગરમાં હીટ